સખત ટ્રાફિક ઈ-મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા છે અને આ બનાવોને લઈને પોલીસે નિવેદન આપતા કહ્યું કે વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ વસૂલવામાં નથી આવતો। આવા ફ્રોડ કોલથી બચવા પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ પણ કરી છે। દંડ ભરપાઈ કરવાની જોગવાઈ વાહનના વેબસાઇટ ઉપર જઈને કરવાની હોય છે। આ જે ઓડિયો વાયરલ થયો છે તદ્દન ફેક છે, એટલે કે જે ખોટો ઓડિયો છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ક્યારેય પણ કોઈ પણ વાહન ચાલકને પોતાનું ઈ ચલણના દંડની રકમ ભરપાઈ કરવા માટે ક્યારેય પણ ફોન કરવામાં આવતો નથી। જ્યારે પણ કોઈ પણ વાહન ચાલકનું ઈ ચલણ જનરેટ થાય છે તો એમને વન નેશન વન ચલણ અંતર્ગત વાહન નામની વેબસાઇટ ઉપરથી એક ટેક્સ્ટ મેસેજ આવે છે। એ ટેક્સ્ટ મેસેજ પર આપેલી લિંકમાં જવાથી કોઈ પણ વાહન ચાલક પોતાનો વાહન નંબર નાખી અને ચલણની દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે। ચલણ ભરપાઈ કરવા માટેની બે સિસ્ટમ છે, એક તો ઓફલાઈન છે અને બીજી ઓનલાઈન।